મહેસાણાની ઊંઝા એપીએમસીમાં સત્તા માટે ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન વચ્ચે ઘમાસાણ. ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ અને પૂર્વ ચેરમેન દિનશા પટેલ વચ્ચે ઘમાસાણ. ભાજપ તરફથી હજુ કોઈ પણ વ્યક્તિને નથી અપાયો મેન્ડેટ પહેલા જ બંને જૂથે મતદારને રાજ્ય બહાર મોકલવાની તૈયારી કરી. બંને જૂથ તરફથી 8 લક્ઝરી બુક કરાવવામાં આવી. કિરીટ પટેલ જૂથ તરફથી બાલાજી ફાર્મ ખાતે ચૂંટણી રણનીતિ કાર્યાલય બનાવાયો. દિનેશ પટેલ જૂથ તરફથી કામલી રોડ ઉપર ફાર્મમાં વ્યવસ્થા ગોઠવાઈ. બંને જૂથ તરફથી 9મી ડિસેમ્બરના કેમ્પ ઉપાડવા તૈયારી શરૂ કરી. મતદારો પોતાના કેમ્પમાં આવે તે માટે બંને જૂથોના ધમપછાડા. સત્તા માટે ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન વચ્ચે ઘમાસાણ. ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જેમની વચ્ચે ઘમાસાણ થયું. જો કે ભાજપ તરફથી હજુ કોઈ પણ વ્યક્તિને મેન્ડેટ આપવામાં નથી આવ્યું અને મેન્ડેટ પહેલા જ કિરીટ પટેલ જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ જેમણે પોતાના મતદારોને રાજ્ય બહાર મોકલવાની તૈયારી કરી.